ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કુંભારવાડામાં આવેલા પ્રોસેસિંગ સાઇટ ઉપર કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। જો કે આગ પ્રસરતા ટ્રકને પણ ઝપેટમાં લીધેલ। કુંભારવાડામાં આવેલા કચરાની પ્રોસેસિંગ સાઇટ ઉપર કચરામાં આગ લાગવાની સાથે જ ત્યાં ઊભેલા ટ્રકમાં પણ આગ લાગી હતી, જેને પગલે સમગ્ર ટ્રક સળગી ઉઠ્યો હતો। જો કે બનાવને પગલે ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને ટ્રકમાં લાગેલી આગ અને કચરામાં લાગેલી આગને એક ગાડી પાણીનો છંટકાવ કરીને બુઝાવવામાં આવી હતી।